જી હા, તમે જે જોવો છો તે બરાબર છે। ગુજરાત સરકાર દ્વારા પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ આધારિત પાક મૂલ્ય વૃદ્ધિ યુનિટની સ્થાપનાના પ્રોત્સાહન માટે મશીનરીની કિંમતના 50% મુજબ મહત્તમ 10 લાખ સુધીની નાણાકીય સહાય મળે છે। ગુજરાતનો ખેડૂત આત્મનિર્ભર બને અને તેની આવક વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક યોજના ચલાવવામાં આવે છે। ઉત્પાદન પછીના તબક્કા બાદમાં અપૂરતી સંગ્રહ શક્તિ, વૈજ્ઞાનિક અભિગમ તથા ચિલાચાલુ પ્રક્રિયાઓને પરિણામે કુલ ઉત્પાદનના 10-20% જેટલા ફળ, શાકભાજી વપરાશકાર પહોંચતા જ નથી। વળી કૃષિ પેદાશો તે જ સ્વરૂપમાં કે પરંપરાગત પ્રક્રિયા કરી ઉત્પાદિત બજારોમાં રૂપાંતરિત કરી બજારમાં વહેંચવાથી તેનું વળતર પણ પોષણક્ષમ મળતું નથી। આમ વિપુલ માત્રામાં કૃષિ ઉત્પાદન થવા છતાં હજુ પણ કાપણી બાદ યોગ્ય રીતે પ્રક્રિયા ન કરવાને કારણે બગાડ નાથી શકાયો નથી અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી। ખેત ઉત્પાદનના રૂપાંતર અને મૂલ્ય વૃદ્ધિના ફાયદાઓ ઉચ્ચ ગુણવત્તાવાળી પેદાશો મળે છે, આર્થિક વળતર વધુ મળે છે, પોસ્ટ હાર્વેસ્ટ લોસ અટકાવી શકાય છે, પેદાશોની સંગ્રહ શક્તિમાં વધારો થાય છે, પેદાશો વધુ પોષણક્ષમ, સ્વાદિષ્ટ તથા આકર્ષક બને છે। મૂલ્યવર્ધક યુનિટો, કૃષિ ઉદ્યોગો દ્વારા માનવ રોજગારીની તકો વધારી શકાય છે। આવી બનાવટો નિકાસ કરી વિદેશી હુંડિયામણ કમાઈ શકાય છે। તો કેટલી મળે છે સહાય એ પણ હું તમને અહીં જણાવીશ, તો ચાલો જોઈએ તેના વિશે વધુ માહિતી। ગુજરાત સરકાર દ્વારા પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ આધારિત પાક મૂલ્ય વૃદ્ધિ યુનિટની સ્થાપનાના પ્રોત્સાહન માટે મશીનરીની કિંમતના 50% મુજબ મહત્તમ 10 લાખ સુધીની નાણાકીય સહાય મળે છે। પાકના મૂલ્યવર્ધનથી ગ્રામ્ય કક્ષાએ પણ રોજગારીની તકો ઊભી થશે। સહાયનો લાભ લેવો હોય તો કેવી રીતે લેવો, તો એના વિશે કોનો કરવો સંપર્ક, તો ચાલો આપણે જોઈએ। આ સેવાનો લાભ લેવા માટે જેવી કે પાક મૂલ્ય વૃદ્ધિ કરવા પ્રોત્સાહન આપવાની યોજનાની વધુ વિગત માટે જે તે જિલ્લાના નાયબ ખેતી નિયામક કચેરીનો સંપર્ક કરી શકાય છે।